ઘટના જ ખરેખર બહુ અતિ ગંભીર ઘટના છે। આ ઘટના ગુજરાત અને દેશનું નામને કલંક લગાવનારી ઘટના છે। આપણા મિત્ર દેશોના વિદ્યાર્થીઓ કે જે ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હતા એ અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી એ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવ્યા છે। એમને કાયદેસરની પ્રેયર રૂમ પણ ફાળવવામાં આવી છે અને જ્યારે રમઝાન માસ ચાલતો હોય એ લોકો ત્યાં નમાઝ અદા કરી રહ્યા હતા। તેવા સમયની અંદર બજરંગ દળનું 200 કરતાં વધુ માણસોનું ટોળું એ સ્પષ્ટ દેખાઈ આવે છે। વિઝ્યુઅલમાં, વિડીયોમાં બધું ક્લિયર દેખાય છે કે કયા કયા નેતા એમના આની અંદર સામેલ હતા અને ત્યાં જાય અને એમની સાથે મારામારી કરે। પોલીસની હાજરી, પોલીસ ત્યાં દોડી આવે પરંતુ પોલીસ એમની સામે પગલાં ના લે, એની સામે નતમસ્તક થઈ તોફાનીઓને ત્યાંથી જવા દે। હવે એ સાફ વિડીયોમાં જોખાઈ આવે છે અને એ વિડીયો મેં આપને પણ તમામ લોકોને, મીડિયાના મિત્રોને મોકલ્યા છે। એ પછી જ્યારે એમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, જેમને ઇન્જરી થઈ છે, ત્યાં 6 કલાક સુધી પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ એમની ફરિયાદ દાખલ કરવામાં ના આવે। હું અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બંને ત્યાં પીઆઈ જોડે વાત કરીએ, ડીસીપી સાહેબ જોડે વાત કરી કે અહીંયા ફરિયાદ લેવા કોઈને મોકલી આપો, તો 6 કલાક પછી જવાબ એવો આવે છે કે કોઈ ફરિયાદ કરવાવાળો હતો નહીં, એટલે અમે તો ચોકીદારની ફરિયાદ લીધી છે। હવે વિદેશી વિદ્યાર્થીઓને ઈજા થઈ હોય, એમના રૂમમાં લૂંટફાટ થઈ હોય, એમના લેપટોપ લૂંટીને લઈ ગયા હોય અને એની ચોકીદાર કઈ રીતના ફરિયાદી થઈ શકે? જો એ વિદ્યાર્થીએ થપ્પડ માર્યો હોય તો એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। પરંતુ દરેક વખતે પોલીસ પોતાની નિષ્ક્રિયતા છુપાવવા, પોલીસને નથી દેખાતું 200 માણસનું ટોળું છે, પોલીસની જીપો ઊભી છે અને એ લોકો મારીને ખૂટલે ત્યાં પોલીસની સામે હાજરીમાં પથ્થરો મારી રહ્યા છે। એ જે પોલીસ શું આંધળી થઈ ગઈ તે વખતે? આ ગૃહમંત્રી શ્રી તદ્દન નિષ્ફળ ગૃહમંત્રી રહ્યા છે ગુજરાતમાં। જ્યારથી આપણે ગૃહ મંત્રાલય સંભાળી છે ત્યારથી ગુજરાતની અંદર અશાંતિની ઘટનાઓ વારંવાર બનતી જાય છે। ત્યારે 6 કલાક સુધી પોલીસ ફરિયાદ લેવા ત્યાં ના આવે હોસ્પિટલની અંદર। હું અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બંને ફોન કરીએ ત્યાં તો કે અમે આવીએ છીએ અને પછી કહે છે કે તો કોઈ હતું એટલે ચોકીદારની ફરિયાદ લીધી। એ પછી લૂંટપાટ થઈ, લેપટોપ લૂંટી ગયા, પૈસા લૂંટી ગયા અને એનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। એટલે સીધું જ પોલીસ તંત્ર જે છે કટ્ટરવાદી સંસ્થાઓની સાથે ભળેલી છે। સરકારશ્રીના એમની પર આશીર્વાદ છે। જ્યારથી ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા છે ત્યારથી કટ્ટરવાદી સંસ્થાઓ ગુજરાતની અંદર ફૂલી ફાલી છે અને ઘણી બધી જગ્યાએ અશાંતિની ઘટનાઓ બની રહી છે અને એના માટે હું તો સીધી જવાબદારી કે આજે ગુજરાત અને જે દેશનું નામ આખા વિશ્વની અંદર ખરાબ કર્યું છે, હું માંગણી કરું છું કે ગૃહમંત્રીશ્રીએ તાત્કાલિક એમના પદેથી રાજીનામું આપવું દેવું જોઈએ અને આવી ઘટના બને કે આવી ન્યુસન્સ ઘટના કે જેને કહેવાય વિદેશી મિત્રો કે જે લોકો આપણા મિત્ર દેશોના લોકો છે, એ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવ્યા છે, એ લોકોએ તો પોતે એફબી લાઈવ કર્યું છે, એમને બધા વિડીયો વાયરલ કર્યા છે એમની સામે। એ લોકોએ તો સામેથી પોલીસને ફોન કરીને એ લોકોએ ત્યાં બોલાવ્યા છે। તો એની સામે કોઈ પ્રોબ્લેમ હોય, ઓબ્જેક્શન હોય તો એ ઓબ્જેક્શન યુનિવર્સિટી સત્તાધીશોનો હોય, બજરંગ દળના લુખાઓ અસામાજિક તત્વોને ના હોય બેન। એમને કોણે છૂટો દર આપ્યો છે? આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ એ કઈ સત્તાના ભોગે આ ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન કરે છે? કાયદો વ્યવસ્થા એમને લાગુ પડતી નથી? વસુધૈવ કુટુંબકમની વાત કરતા હોય પ્રધાનમંત્રી વિદેશમાં જઈને, અરબોને ગળે લાગતા હોતા જઈને અને એવું કહેતા હોય કે અમે અહીંયા સબકા સાથ સબકા વિકાસ। આ સબકા સાથ સબકા વિકાસ છે? દેશની અંદર જે સ્થિતિ ઊભી કરી છે આજની તારીખમાં, તમે જુઓ કે લોકોની અંદર એટલો બધો વેરભાવ, ચૂંટણીઓ જીતવા માટે તમે એટલી હદે તમે નીચે જાઓ તો જેના ઘરે તકલીફ થતી હોય, જે બેન વિધવા થતી હોય, બાળકો અનાથ થતા હોય, જેની માલ મિલકત લૂંટાતી હોય, જે લોકો જેલમાં જતા એમને ખબર પડે આ લોકોને તો ફક્ત ધ્રુવીકરણની રાજનીતિ કરવી છે। લોકોને મૂરખ બનાવવા સિવાય, લોકોને લડાવવા સિવાય બીજો કોઈ એમની પાસે આશ્રય નથી। એટલે જ્યારથી ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જ્યારથી આ જવાબદારી સંભાળી છે એ પછીથી ગુજરાતની પરિસ્થિતિ આ કથળી છે। તમે જુઓ ઠેર ઠેર જગ્યાઓ પર તોફાનો અવારનવાર થતા હોય છે પરંતુ આ કોઈ કડક કાર્યવાહી કરતા નથી। જ્યારે હવે આ એક ઘટના આવી અને જ્યારે આના પડઘા ઇન્ટરનેશનલ લેવલે પડવા માંડ્યા તો એ વખતે હર્ષ સંઘવી સાહેબને ખબર પડી કે ડીજીપીને અને સીપી સાહેબને બોલાવીને વાત કરે છે। અત્યાર સુધી જે ઘટનાઓ બનતી હતી, લોકો જે હેરાન પરેશાન થતા હતા, હિન્દુ મુસ્લિમ બે પૈડા સમાન છે, બંને ભાઈઓ છે। અમે તો કહીએ છીએ કે હિન્દુ સમાજ અમારો મોટો ભાઈ સમાન છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પાસે બીજો કોઈ ઇસ્યુ જ નથી। એમની પાસે ફક્ત હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન સિવાય બીજી કોઈ એમની પાસે બીજી વાત નથી એમની પાસે અને લોકોને લડાવવા સિવાય બીજો કોઈ પ્રશ્ન નથી એમની પાસે। પોલીસની આટલી બધી નિષ્ક્રિયતા, પોલીસની હાજરીમાં 200 જણનું ટોળું પથ્થરમારો કરે અને પોલીસ એનું સન્માન કરે, એમને જવા દે?
છ કલાક સુધી ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ દાખલ પણ કરે તો ચોકીદારની ફરિયાદ દાખલ કરે. ભારતીય જનતા પાર્ટી શું કરે છે? જ્યારે ભારતીય જનતા પાર્ટી ધ્રુવીકરણની રાજનીતિ કરે તો એની સામે કોઈ બોલી ના શકે, અને બીજો કોઈ જ્યારે આવી ઘટના બની હોય તો એનો ખાલી એના માટેનો વિરોધ દર્શાવે તો એને કે રાજકીય રંગ આપી રહ્યા છે. રાજકીય રંગ તો છેલ્લા 10 વર્ષથી 2014થી જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠા છે ત્યારથી દેશની અંદર ધ્રુવીકરણની રાજનીતિ ચાલે છે. તમે સાંજ પડે અને ટીવી ચેનલો ખોલો તો એની પર પણ તમે જુઓ તો હિન્દુ, મુસ્લિમ, ભારત અને પાકિસ્તાન સિવાય બીજી કોઈ વાત નથી. અને બિલકુલ જેને કહેવાય કે એકદમ કે જે દેશની સ્થિતિ ઊભી કરી છે કે આજે લોકોની અંદર ભય છે. જે લોકો સાથે પ્રેમથી હિન્દુ મુસ્લિમ સાથે રહેતા હતા આજે એકબીજા સાથે અવિશ્વાસથી લોકો જોઈ રહ્યા છે. અને જ્યારે હવે આ ઘટનાના આંતરરાષ્ટ્રીય જે પડઘા પડવા માંડ્યા તો એ વખતે એમને વિચાર આવ્યો આ કરવાનો. હું તો કહું છું આ જવાબદારી સ્વીકારી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દઉં છે. હર્ષ સંઘવી સદંતર સૌથી નિષ્ફળ ગૃહમંત્રી ગુજરાતના રહ્યા છે. બિલકુલ આ કોઈ રાજકીય રંગ કોઈ આપી રહ્યું. જે ઘટના બની હોય તો એ ઘટનાની વાત તો બધા મૂકવાના, વાત તો બધા કહેવાય, વાત પણ ના કરીએ. પોલીસ ખુલ્લેઆમ દેખાતી હોય કે પોલીસ એ 200 જણના ટોળાને પથ્થર મારવા દે છે, પોલીસ એમને છૂટા હાથે જે લોકો ઘા કરી રહ્યા છે કરવા દે છે, એમને પછી જવા દે છે. 6 કલાક સુધી ફરિયાદ ના લે, અને ફરિયાદ લે તો પણ ચોકીદારની ફરિયાદ લે, પહેલાં વિદ્યાર્થીઓની ફરિયાદ ના લે, અને એની અંદર પણ એવી સામાન્ય કલમો લગાવે કે જેનાથી એમના આકાઓ જે છે એ છૂટી જાય તાત્કાલિક. એટલે આવી જે થાય તો લોકો એમનું જે રિએક્શન છે એ સોશિયલ મીડિયા કે મીડિયા મારફતથી કહેવાના નહીં, લોકો જરૂરથી કહેશે. અને આના પડઘા તમે જુઓ ઇન્ટરનેશનલ લેવલ પર આના પડઘા પડી રહ્યા છે. અત્યારે ટ્વિટર પર આજે છે ટ્રેન્ડ કરી રહ્યું છે આ જે ઇસ્યુ છે ગુજરાત યુનિવર્સિટીનું.